નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ભડકોદરા ગામે સિવિલ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદોને અનાજની 200 કીટનું વિતરણ કરાયું। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે સિવિલ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદોને અનાજની 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલા શિવ મંદિરે એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। ગામના આગેવાનો અને જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું। તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સિવિલ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષથી આ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જરૂરિયાતમંદ પરિવારોને મદદ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને ગામજનો દ્વારા આવકારવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બાજુ કાર આપીને આવજો। બાજુ કાર આપીને આવજો। શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ શીતળા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। શિવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે। અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભડકોદરા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભડકોદરાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે।